તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે છે ને મેં કારમાં બ્લોગ ચાલુ કર્યો છે. અમે લોકો બહાર જાય છીએ. જો આ ડ્રાઈવ કરે છે. ક્યાં જાય છે? મોટા પપ્પા કે હે વિહાન ક્યાં જવાનું આપણે? હે વિહાન અમારે હમું જો ક્યાં જવાનું છે? ક્યાં? ગામડે કે? હા તો ચાલો આપણે છે ને જઈએ. બધા બેસી ગયા છે. તો અત્યારે અમે લોકો આવ્યા હતા શોપ ઉપર કાજલબેનને લેવા માટે અને અત્યારે જાય છીએ અમે બધા. આજનો દિવસ શોપ બંધ ઓઈ ગઈ. ચાલો ચાલો ફટાફટ ક્લોઝ કરી નાખીએ આ શોપ એટલે અમે બધા નીકળીએ છીએ. બધું જો વિહાન કેવી લાગુ? કપડા ચેન્જ કરી નાખ્યા. આને જો કેવી લાગે? મસ્ત લાગે. આ કોને ચપ્પલ હે? મારા ચપ્પલ પહેરી લીધા. ભાભી રેડી થઈ ગયા. ક્યાં લાઈટ થઈ એમ બતાય? ચાર્જિંગ પૂરું થઈ ગયું. એમાં ચાર્જિંગ આવે? બગડી ગઈ હવે આની. તો અત્યારે છે ને અમે રસ્તામાં ઊભા છીએ. ભાઈ એના ફ્રેન્ડને મળવા ગયો છે. જો બધા બેસી ગયા છે. વિહાન શું કલસ? શું કેસ વિહાન તું? કઈ बिल्डिंग विहान? ओह ये वाली बिल्डिंग, वो ऐसी डिजाइन है विहान. डिजाइन डिजाइन ऐसा है क्या ऐसा है? तेरे को हिंदी आती है? हाँ डेडू क्या क्या विहान? આ દુકાનમાં ગયા જો ત્યાં છે. દર્શન કાકા છે. ચાલો ભાઈ આવે પછી આપણે આગળ જઈએ. જો રસ્તામાં છે પહોંચવા આવ્યા છે. હમણાં આવી જશે. સાઈડ વાળી વિસ્તાર છે. મસ્ત લાગે. ગામડામાં બે સાઈડ વાળી જોઈ દેખાવા મળે. ખાલી સીધો જ રસ્તો હોય. વિહાન વિહાન તું કોનો દીકો છો? બાપુનો? મારો દીકો નથી. બાપુનો દીકો હો. ઓકે ઓકે ડન ડન લોક કરો. હમણાં થોડીક વારમાં આવી જશે. તો જો મિત્રો ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા છીએ. આ જો ગીત ગાઈ છે. આવડે હે પેલા? મારું ગામડું આવી ગયું. ગામડું મિત્રો જો જો ખરેખર મારું ગામડું ગમતું હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. ફળદરી માણ. શું કહેશ વિહાન તું? ચોકલેટ ખાસ? જો આપણે આ ગામનું શું કહેવાય? પંચાયત ગ્રામ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ગામડાનો. મેં ગામનો બ્લોગ પહેલી વાર બનાવ્યો છે, બીજી વાર નહીં. શું કહેશ તું? ગાય ક્યાં હે ગાય? વાહ હે. તો ફાઇનલી મિત્રો આપણે ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ અને હવે ઘરે જઈને તમને મળ્યું. તો જો અત્યારે છે ને બધા ઉતરી ગયા છે ને આ બધા જો હાલે છે આગળ. કૂતરાની બાજુમાં જાતો. કોમલ, આ કાજલનું નિકનેમ શું હતું ખબર છે? હવી. હા એ તો તારું હતું લગભગ. નતું? અચ્છા કાજલનું હતું. હવી કોકનું હતું, ખબર નહીં કોનું હતું. અચ્છા મારું નામ શું હતું ખબર પેલા? પકોડીઓ. મને ખબર હે. પકોડીઓ ભઈનું હા આયા હે ને બધાના નિકનેમ છે. મારું નામ શું હતું? મારું નામ કઈ હતું જ નહીં. મારું નામ કોમલ જ હતું. તને મતો જાડી છે. જા બોલ ને અત્યારે કેમેરા હે ને આમ કરી એમ ફેરવવાનું. ફેરવી લીધો. જોઈ લીધું કે આ બધાના હે ને નિકનેમ હતા એમ કહી દીધું બધાને. આ જો આ હે ને મોટા બાપુનું ઘર છે. વિહાન ચલો કોણ પેલા પહોંચ્યા? અમારી સ્કૂલ હતી.
આ સ્કૂલ નથી એલી એ આમ હે સ્કૂલ સ્કૂલ જ છે. બે સ્કૂલ હે આ સ્કૂલ હે જો સ્કૂલ હે અને અહીંયાથી અમારું છે ને મઢ છે અહીંયા બતાવું તમને દેખાય તો આ છે ને સ્કાય કલર જેવું છે ને એ અમારું મઢ છે અને આ અમારું ઘર જો આ મોટા બાપુનું ઘર આ અમારું ઘર છે આ મોટા બાપુનું ઘર છે અને આ મોટા બાપુનું ઘર છે છપાઈ ગયો છે અંદર. તો જો આપણે છે ને અંદર આવી ગયા છીએ ઘરમાં અને જો બધા બેઠા હે અમારા મોટીમાં છે આ અમારા મોટીમાં છે આ ભાઈ છે અને આ છે અમારા ફૂઈ. કેમ છો? હા રોટલી બનાવે હે બાજરાનો રોટલો કરે હે કે રોટલી હે શું હે રોટલી જો આ છે મારા મોટા બાપુ કેમ છો? મોજ તમને દેખાય મોજ. કેમ છો મોટા બાપુ તમે? આ બે મારા મોટા બાપુ છે મોટીમાં છે. ક્યાં બેઠો તું હે કેમ બેઠો? તારે ખાવું જ પપ્પા જો અંદર બધા બેઠા છે જમવા બેઠા છે એટલે હું તમને પછી છે ને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. બધા બેસે જમવા. વિહાન ઇધર આ અચ્છા અચ્છા શું કલાચ ઓ પ્રસાદી છે ઇધર આ કોને આપી? માયા આપી કે માયા આપી? તું કોને દીકો? આપણે બાપુ પાસે જવું હોય ને. તો અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ ને આ છે ને તાવો હતો ને એટલે એનું છે બધું પ્રસાદી છે. જો શાક છે પછી ચાપડી છે છાશ છે અને લીંબુ ને ઈ છે. જો બધા બેસી ગયા છે જમવા. મોટી વિડીયોમાં લ્યા છે વિડીયોમાં લઈ લીધા. ચાલો પેલા આપણે પહોંચી ગયા મોટા બાપુના ઘરે. ગામમાં મોટા બાપુનું બીજું ઘર ગામડાનું. આન્સરમ આવ્યો બનાવતા. હા મારા મોટા બાપ હા ઘર એમનું ઓળખો ને અમને તો કેડી ચાવડા. અમારા ગામડામાં મકાન તો મજા આવે. જગ્યા મોટી હોય ટૂંકમાં જગ્યા છે ને બહુ મોટી જગ્યા. સંડાસ બાથરૂમ મોટા બાબુ રાજકોટ જોરદાર મકાન હે આ ગામડાનું. જ્યારે ગામડા આવીને ત્યારે જ મકાન ખોલવાનું. આ જઈ ગયા કેવડું લાંબુ છે. આ ગામનું ખાવા પીવા મળ્યા બધાય એ ગામનું જ કહેવાય. મોટી મજા એ કઈ હે જલજીરા હે હે ઉનોલા માં હારું આજો દેરાણી જેઠાણી ઉપર જાઓ મારા પંખો આવો હાથ બાત નો જાવ આ મજબૂત આવો અત્યારના બને ને તો તૂટી ગયું હે હિચકા આપણે હજી બાંધીએ જો અમારા ગામડા ભલે કોઈ નો રહેતો પણ આમ બધું ભરેલું જ હોય. સયુભાઈ આવું ન ફાવે. સયુભાઈ ને સ્પેશિયલ ફાવે ને શૈલેષભાઈ આવું ન હાલે ભાઈ. તે હું લઈ લીધો લે મારે નથી સોડા એ પડી અંદર. વિહાન આ ખારી સોડા હે હાલો ખારી સોડા પી લે. તમે કઈ લીધી બાપુ? તમારી પાસે કઈ સોડા બાપુ? સોડા કઈ હે? મારી પાસે ખારી હે ખારી. તારી પાસે પાણી હે પાણી. જિંજર સોડા હે જિંજર હારી આવા. તારા ભાઈ પીવાનું નથી? થમ્સઅપ ઈ બ્રાન્ડેડ માણસ છે ને થમ્સઅપ સિવાય નો હાલે. તે ભાઈઓ કઈ લીધી? મેંગો. વિહાન તારી પાસે કઈ હે? કઈ સોડા પીસ? સીઆઈડી જોસ તું? તને ખબર પડે એમાં કઈ? ગધ નો. જો તમને ઘર બતાવું. જો અહીંયા જૂની મૂર્તિ છે
ખબર નહીં શેની છે બટ ઓમ છે જો આમ લાગે ઓમ પેઇન્ટિંગ જેવું પણ છે નહીં પેઇન્ટિંગ આમ છે બહારથી 3D પેઇન્ટિંગ એ દેખો અહીંયા રૂમ છે રૂમમાં બધું કરવાનું બાકી છે ચોવચીને અને શું કહેવાય જો ગામડે કોઈ જોતા હોય કોઈને ખબર હોય કે આને શું કહેવાય તો એ કોમેન્ટ કરી દેજો ફટોફટ અને હજી આ રૂમમાં બધું સરખું કરવાનું બાકી છે પછી એક આ રૂમ છે જો અંદર જાતા મને થોડીક બીક લાગે કેમ કે છે ને હું બહુ ઓછી જાઉં આવી જગ્યાએ એ માટે જો બધું સરખું કરવાનું બાકી છે એ દેખો ઇધર સેટ બધા બેઠા છે જો ઘણું લાંબુ છે હા વિડીયો કંઈક બોલો શું બોલવું છે હા બોલો લાઈક કરો એમ કયો લાઈટ કરો હવે હાલો જલ્દી હાલો ઉતાવળાલો હતું બધા જઈલું એટલે જમી લીધું એન ચપ્પલ પહેરી દો આ માતાજીનું મઢ આપણે આ જો ગરોડીને ભગાડે ભગાડતો પછી તારું શૂઝ લેવા તારા જ જવું જો કોઈ લઈ આવીને એ તો હેલી આવી તો ગરોડી અહીંયા ફૂઈને તો રોજનું હે ફૂઈને કઈ હોય નહીં જો પડદા નેટ તો ખાલી જાતું પડદા નેટ તો છોકરીઓનું ટી શર્ટ પહેરી લીધું હે મિત્રો કોમેન્ટમાં કયો છોકરીનું એક છોકરાનું છોકરીઓનું હે છોકરાઓનું છે છોકરીઓનું હે કોમેન્ટમાં જો આવું હોય ને આવું ઈ છોકરીઓને હોય છોકરાઓને ન હોય સંતારી વાળું ટી શર્ટ પહેરી લીધું છે છોકરીઓને એમાં કઈ કે દેખાય સંતારીમાં આને આ જો આને શું કહેવાય આને શું કહેવાય સંતારીનો કે સ્ટોન ઈ એના વાળું ટી શર્ટ પહેરી લીધું હે ની છોકરીઓનું હોય ને તો કે મારું જ છે માનવા ન દે કોઈને તમને મને ટૂંકો છે તમને કે કોમેન્ટ કરો છોકરીને છોકરાને બધાય મારો સપોર્ટ કરો કે છોકરીઓનું ઓકે ઓકે ડન ડન જબ્બર યોગ્ય જો આમ બહારથી બતાવું તમને દેખો અચ્છા હે ના આજો વિહાર નારિયેળ ફોડવાનો આજે વિહાર નારિયેળ ફોડે અમારો જે મઠ હે બાજુમાં અમારો મઠ હે ને વિહાન કોમલબેને મને ફોન દીધી કે તું વ્લોગ ઉતાર વિહાન જા અમારા મહાકાળી માનું મઠ હે દર્શન કરી લીધા હે મેં અલે આમાં નાખવાનું વિહાન આલે કોમલ વન ચા વિહાનભાઈ નારિયેળ વધે પ્રેમ હા ફોડો હજી જોરથી જોરથી મારવું પડે જોરથી માર જોરથી જોરથી માર વિહાન હજી એક પણ જોરથી માર દે જોરથી માર દે માર જોરથી નહીં બસ આખું નારિયેળ ફોડો હજી ફોડ હજી સરસ લે ડન મેઇન માટે સુરાપુરા દાદાનું હા શિલ્પા વાયસ નાખે નારિયેળ ચડાવે છે વિહાન જય જય કર લે જો. મમ્મી ને ભાભી હા ગરોડી તમે એમ ન કરાય જો. એક હાથ નીચે નો રાખ હાથ. જય ચામુંડામાં આમ પકડાય બરાબર આયા રખાય આમ જય ચામુંડા બધું કહેવાય આમ કરી
એ મસ્ત પગે લાગે જો ઈ ઊભો છે. પગે લાગે આમ પગે લાગે હા એ હા આપણે આપણા મોઢે નારિયેળ ચડાવી દીધું વાંકડીમાં નારિયેળ ચડાવી દીધું હવે આપણે મેલડીમાં નારિયેળ ચડાવી દઈશું તો અહીંયા વેફર લાવી એને મેં કીધું કે તાર જે માતાજી પાસે માંગવું હોય ને એ આપશે તો કે મારે વેફર ખાવી મેં કીધું કાલે અરે વિહાણ હાલે મેં પૂછ્યું એને. બરોબર તું વેફર લઈને ન હાલે બરાબર તો અત્યારે છે ને બધા માતાજીને નારિયેળ ચડાવી દીધા છે અને જો ઘરે જાય છે અમારી ગામડાની શેરી. ગામડાની શેરી લઈ લીધી પેલા આજો બે મનનો લે આ પેલા હે ને અહીંયા જ રહેતી દેખો લંબે ઝુલ્ફે ઝુલ્ફે એકવાર આવો આવો રાસે રમવા આવશું એક તારા વિનશ્યો. બધા અડધું અડધું ગીત પૂરું કરી નાખો એટલે એમાં કોપીરાઈટ ન આવે તો છે ને આપણે હમીરભાઈને બોલાવવાનું હોય જોઈએ બી છે કે નથી ભાઈ તો બધા બહાર બેઠા છે હવે જવાનું છે આપણે ઘરે હાલો ફૂઈ અમે જઈ ઘરે ક્યાં આવું હે ક્યાં આવું હે હાલો ગાડીમાં બેસી જાઓ આમ કેમેરો પકડીને રાખ બસ જેને પૂછવું એને પૂછી લેજો ઈ બી ગયો તો ઈ ખુદ બી ગઈ બીજે ના સાઈડ હતી એ કોણ ભાઈ કોણ ખાધન હોય ને ઈ દઈ જો તો ચાલ એ પૂરે આમ જો કટકાવે મોટીમાં બોલો લાઈક કરજો લાઈક કરજો એવું બોલો લાઈક કરજો શેર કરજો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો બોલો બોલો આ ચૂન તમે કયો લાઈક કરજો વિડીયો ને લાઈક કરજો બસ ચલો હવે ઘરે જવાનું છે આપણે બધાને ચલો વિહાનું બધા જાવી
તો જો અત્યારે ઘરે જાય છીએ અને આ જો ગાડીમાં બેસી ગયો દેખાણો કઈને આપણે એને કઈ કામ ચીંધી બોલ ફોટા પાડી દ્યો ના ફોકા હું પણ મારા ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવવાની હોય 49 રૂપિયામાં 1 કરોડ કરવાના અભી મજા આયેગા ના ભીડો ડ્રીમ 11 ચાલુ થયું એટલે હવે તારું આયલું ટીમ ચાલુ હોય અત્યારે બનાવસ 3-3:30 વાગે મેચ આજે 2 મેચ આજે એટલે અચ્છા એવું છે સન્ડે છે ને એટલે 2 મેચ હોય અચ્છા એટલે હવે રોજનું થઈ ગયું ને ચાલુ કરવાના છે રોજનું ચાલુ થઈ ગયું ને 49 રૂપિયા તો ફાઇનલી અમે લોકો જાય છે ઘરે બાય બાય બધાને ફાઇનલી બહુ જરૂરી છે યસ આદત પડી ગઈ એટલે બીજું કઈ મેચ ચાલુ હોય સાંજે મેચ ચાલુ છે તો મેચ થોડીક વાર બંધ કરી દેવાનો બીજું શું હોય કેટલા વર્ષોથી ઝાડવું છે કેવું ચાલુ સુકાઈ ગયું બહુ વર્ષો ગીત ગવરાવો વર ઘોડિયા ને ચોપાલીએ રે ચડાવો આજ મારો અમારા ગામનો ચમુતરો ટાકો કેવો સરસ છે જો કેવું હાથીલે બોલ બોલ ગીત મુકા સિંગર છું સિંગર હા ઘરનો ઘરનો ઘરના માં સિંગર છું આજે આપણો ગીત સારું છે પૂછી લે મિત્રોને બધાય કોમેન્ટમાં કહેજો કે તમે આનું ગીત સાંભળ્યું હોય ને તો કેવું ટ્રેક્ટર જો આવાજ જેવી કરે હા એના શું કે આઈડીમાં મૂક્યા હે ને 2-3 ગીતના સોંગ ગીત તો ચાલો આપણે છે ને ઘરે જઈએ ઓન ધ વે તો ફાઇનલી મિત્રો અમે લોકો ઘરે આવી ગયા છીએ ને આને આપણે નહોતા લઈ ગયા એ વધારાની છે બોલવામાં મિસ્ટેક લઈ નહોતા ગયા હું આવી નહોતી નો ઈ હે ને મેં ઘરેથી વ્લોગ નતો લીધો ને તો બચાવત બધાયને કે લઈને નહોતા ગયા અને એમાં સોડા ન પીવાની હોય ગ્લાસમાં લેવા એ તને મજા નથી રહેતી મૂકી દે મજા નથી રહેતી તોય સોડા પી જો વિહાન જો પથ્થું હુઈ ગયો થાકી ગયો તો ચાલો આપણે ઘરે આવી ગયા છીએ ને અહીંયા આ વ્લોગને પૂરો કરીએ જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય